નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અને બીજા તાસની અંદર જે ગઈકાલે ત્રિકોણમિતિય ગુણોત્તર એના જે સૂત્ર આપણે જોયા હતા, sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પછી sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. બરાબર, તો એનો ઉપયોગ જોઈએ. અહીંયા તમને એક દાખલો આપેલો છે, ઉદાહરણના દાખલાઓ પૈકીનો ત્રીજો દાખલો છે. એમાં ખૂણો C કાટખૂણો હોય તેવો ત્રિકોણ ACB છે. એમાં AB નું માપ 29 છે, BC નું માપ 21 એકમ છે. ABC ખૂણાનું માપ θ છે. તો cos² θ sin² θ અને cos² θ sin² θ નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા આપણે ACB ત્રિકોણ લઈએ અને એમાં ખૂણો C કાટખૂણો બતાવીએ. તો જુઓ, આ ત્રિકોણ ACB જેમાં C ખૂણો કાટખૂણો છે. હવે ACB ત્રિકોણ લીધો, એમાં AB 29 છે. આ AB છે 29 એકમ છે. પછી BC છે 21 એકમ છે. આ BC નું માપ 21 એકમ છે. અને AC નું માપ આપ્યું નથી. તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણમાં જે બાજુ ખૂટતી હોય તે બાજુ પાયથાગોરસની મદદથી મેળવી લેવાની. તો ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. તો પાયથાગોરસનું સૂત્ર મૂકીએ તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો કર્ણ AB છે તો AB નો વર્ગ અને બરાબરની સામે બાકીની બે બાજુ એટલે AC અને CB બંનેના વર્ગનો સરવાળો. એમાં AB નું માપ 29 છે, AC નું માપ ખબર નથી અને CB નું માપ 21 છે. તો 29 નો વર્ગ એટલે 29 ગુણ્યા 29 841 થાય. AC સ્ક્વેર એમ 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 એટલે 441 થાય. હવે AC મેળવવા છે એટલે AC વાળું આખું પદ છે એ ડાબી બાજુ અને ડાબી બાજુનું પદ જમણી બાજુ. હવે AC સ્ક્વેર ને કરતા બનાવીએ તો 441 સામે જાય તો -441, તો હવે એની બાદબાકી 400 આવશે. AC સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢો તો AC આવે અને આનું વર્ગમૂળ આપણે 20 લઈએ. 20 નો વર્ગ 400 થાય એટલે 20 એકમ જે માપ આપણને આપેલું નહીં હતું તે આપણને મળી ગયું. AC 20 એકમ એટલે આ તમારે 20 એકમ લેવાનું છે. હવે આપણે જે મૂલ્ય શોધવાના છે એમાં cos અને sin ની જરૂર બંનેમાં પડવાની છે. તો cos નું સૂત્ર મૂકીએ, cos θ. હવે θ ખૂણો કયો છે? ABC ખૂણો θ છે એટલે આ ખૂણો θ છે. બરાબર, તો sin cos θ sin θ ની જરૂર છે. cos θ નું સૂત્ર તો θ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો θ ખૂણાની પાસેની બાજુ, તો આ θ ખૂણો છે એની પાસેની બાજુ CB છે અને કર્ણ, તો કર્ણ AB છે. તો CB નું માપ, તો CB નું માપ 21 છે અને કર્ણનું માપ 29 છે. તો આ cos θ ની કિંમત થઈ. એવી જ રીતે sin θ મેળવીએ તો θ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, θ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin θ બરાબર AC upon AB આવ્યું. તો AC ની કિંમત આપણે 20 શોધેલી છે અને AB ની કિંમત 29 છે. તો sin θ 20/29 મળ્યા. હવે આપણે મૂલ્ય શોધવાનું છે. પહેલું cos² θ sin² θ
તો cos θ ની કિંમત 21/29 લેવાની અને કૌંસનો સ્ક્વેર sin θ ની કિંમત 20/29 લેવાની કૌંસનો સ્ક્વેર બરાબર કોઈ પણ સંખ્યામાં સ્ક્વેર લખીએ કૌંસનો સ્ક્વેર લખીએ પણ cos અને sin માં સ્ક્વેર લખવું હોય તો cos અને θ ની વચ્ચે સ્ક્વેર લખવાનું હોય હવે અહીંયા 21 નો વર્ગ કરો તો 441 29 નો વર્ગ 841 20 નો વર્ગ 400 29 નો વર્ગ 841 બંનેના છેદ સરખા છે એટલે લસા 841 આવશે અને અંશ બેઠા મૂકી દેવાના છેદ બેના સરખા હોય તો અંશ બેઠા મૂકી દો તો ઉપરના પદનો સરવાળો 841 આવે નીચેના પદનો સરવાળો 841 841 માંથી બંને પદ સરખા છે ઉડી જશે એટલે 1 આવશે તો cos² θ sin² θ નું મૂલ્ય 1 ત્યાર પછી આપણે જોઈએ cos² θ sin² θ cos² θ sin² θ તો cos² θ કિંમત આની આ જ આવશે ફક્ત વચ્ચે પ્લસ એની જગ્યાએ માઈનસ 21/29 કૌંસનો સ્ક્વેર 20/29 કૌંસનો સ્ક્વેર તો 21 નો વર્ગ 441 29 નો વર્ગ 841 20 નો વર્ગ 400 29 નો વર્ગ 841 હવે છેદમાં 841 આ બેની બાદબાકી કરીએ તો બાદબાકી આવશે 41 છેદમાં બરાબર સીધા નો લખવો હોય તો અંશ બેઠા જ મુકાય છેદ સરખા હોય તો અંશ બેઠા જ મૂકવાના લસા લઈએ ત્યારે તો હવે આ બે પદની બાદબાકી 41 છેદમાં 841 તો cos² sin² ની કિંમત 1 આવે અને cos² sin² ની કિંમત 41 ના છેદમાં 841 આવે બરાબર ત્યાર પછી ઉદાહરણ નંબર 4 તો ઉદાહરણ નંબર 4 માં જુઓ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે tan A બરાબર 1 છે તો sin A cos A બરાબર 1 ચકાસો સાબિત કરવાનો છે પણ આનો ખાલી પૂછવાની રીત અલગ છે આમાં મૂલ્ય શોધવાનું કીધું હતું આમાં મૂલ્ય શોધવાનું કીધું હોય તો ખાલી આટલું લખીએ તો શું થશે મૂલ્ય શોધો આનું મૂલ્ય 1 આવે પકવથી આપણને ખબર છે તો 1 આવે છે કે કેમ એ આપણે ચકાસીએ તો અહીંયા tan A બરાબર 1 આપેલું છે આ દાખલામાં AB અને BC બેવની કિંમત આપી દીધી હતી અહીંયા ડાયરેક્ટ આપણને કિંમત આપી નથી એની બદલેમાં tan A બરાબર 1 આપેલા છે હવે એની બદલે ત્રિકોણની 3 માંથી 2 બાજુઓ કેવી રીતે તેમાં આપેલી છે તે આપણે મેળવીએ તો જુઓ tan A બરાબર 1 પણ tan A એનું સૂત્ર શું તો ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ બરાબર 1 એના છેદમાં કંઈ નહીં એટલે 1 તો આકૃતિમાં ખૂણા A ની સામેની બાજુ જો આ ખૂણો A તેની સામેની બાજુ BC આવે ખૂણો A એની પાસેની બાજુ તો ખૂણા A એની આ પાસેની બાજુ AB આવે બરાબર 1/1 એકાંતર પ્રમાણ લો તો AB ને 1 ની જગ્યાએ 1 ને AB ની જગ્યાએ તો BC ના છેદમાં 1 અને AB ના છેદમાં 1 અને એની બરાબર આપણે k ધારીશું તો AB/1 એની કિંમત k AB/1 એની કિંમત k અને આ BC/1 તો એની કિંમત પણ k તો 1 અને k નો ગુણાકાર તો AB બરાબર 1k અને BC બરાબર પણ 1k તો AB અને BC આપણને આપેલા છે AC આપણને ખબર નથી બરાબર તો અહીંયા દાખલામાં પણ AB અને BC આપી દીધા હતા કિંમત સ્વરૂપમાં અહીંયા કિંમત સ્વરૂપમાં આપેલા નહીં હતા પણ આપણે આની ઉપરથી મેળવી લીધા હવે જેમાં ખૂટે છે પાયથાગોરસથી શોધી કાઢીએ
તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તેથી પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો, આમાં કર્ણ AC છે અને બાકીની બે બાજુ AB અને BC છે, તો AB નું માપ k છે અને એનો સ્ક્વેર એટલે k², BC નું માપ k છે અને એનો સ્ક્વેર કરો તો k², તો k² + k² એટલે 2k², વર્ગમૂળ કાઢીએ AC² નું વર્ગમૂળ AC, 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, k² નું વર્ગમૂળ k, તો આ AC ની કિંમત આપણને √2 * k મળે, બરાબર. AB એટલે k, BC એટલે પણ k, બરાબર. AB k, BC k, AC શોધવાના હતા, તો AC આપણને મળી ગયા √2 * k. હવે જે ચકાસવાનું છે તે પદ લઈએ 2 sin A * cos A. તેમાં જરૂર આપણે કોની છે? sin અને cos ની, તો પહેલા sin અને cos મેળવી લઈએ. તો જુઓ sin A એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો A છે તો A ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા A ની સામેની બાજુ, તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC, અને કર્ણ તો કર્ણ એટલે AC. BC ની કિંમત k અને AC ની કિંમત √2 * k, તો k અને k ઉડી જશે તો 1/√2 આવે. એવી જ રીતે આપણે cos A મેળવીએ, કારણ કે મૂલ્યની અંદર આપણે આ મૂલ્ય શોધવું છે, 2 sin A * cos A, એમાં cos જોઈએ છે તો કે cos પણ મેળવી લઈએ, તો ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ, આ cos નું સૂત્ર છે, તો ખૂણા A ની પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC, તો AB નું મૂલ્ય k છે, AC નું મૂલ્ય વર્ગમૂળમાં 2k છે, તો k અને k ઉડી જશે તો ઉપર 1 અને નીચે √2, તો sin અને cos બંને કિંમત મળી ગઈ. હવે આ કિંમત આપણે માં મૂકી દઈએ, તો જુઓ પહેલા 2 પછી ગુણ્યા sin A એની કિંમત 1/√2 અને પછી cos, તો cos ની કિંમત પણ 1/√2, તો 2 1 અને 1 નો ગુણાકાર 2, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરો તો 2, તો 2/2 એટલે 1, તો આની કિંમત 1 જે આપણે અહીંયા સાબિત કરવાની હતી મળી ગઈ. આમ 2 sin A * cos A એનું મૂલ્ય 1 થાય છે. તો આવી રીતે આ કિંમત મેળવી શકાશે. ચલો હવે આ ઉદાહરણમાં પાંચમો દાખલો જુઓ. OPQ ખૂણો P, OPQ માં ખૂણો P કાટખૂણો છે. OPQ ત્રિકોણ જેની અંદર ખૂણો Q કાટખૂણો છે. OP બરાબર 7 સેમી, આ OP જેની લંબાઈ 7 સેન્ટીમીટર આપી છે. બાકીની બે લંબાઈ આપી નથી, પણ એની બદલીમાં તમને એમની વચ્ચેનો સંબંધ આપેલો છે. તો સંબંધમાં જે તમને માઈનસમાં આપેલો છે તેની બરાબર Q ધારી લેવાના. તો PQ બરાબર x ધારતા. હવે જે સંબંધ આપેલો છે તે સંબંધ લઈએ. OQ - PQ બરાબર 1. એમાં PQ ની જગ્યાએ x મૂકી દેવાના. તો PQ ની જગ્યાએ x મૂકી દઈએ, બરાબરની સામે 1, તો માઈનસ x છે સામે જાય તો પ્લસ x થઈ જાય, અને 1 તો ઓલરેડી પ્લસ છે જ, તો OQ બરાબર x + 1 થશે. બરાબર. તો અહીંયા OQ છે એ x + 1 આવે છે અને PQ છે ને આપણે x ધારેલા છે. એ કિંમત માત્ર 1 ની જ આપેલી છે, બાકીના બે ની કિંમત આપી નથી, તો એ આપણે શોધવાની છે. અહીંયા પણ પાયથાગોરસનું સૂત્ર લાગુ પાડીએ. તો ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. તો
પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ, કાટખૂણો P એની સામેની બાજુ કર્ણ, તો કર્ણ OQ છે તો OQ નો વર્ગ, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, તો બાકીની બે બાજુમાં OP અને PQ છે તે બંનેના વર્ગનો સરવાળો, તો OP તો એનું માપ છે 7, PQ તો PQ નું માપ છે x અને OQ તો OQ નું માપ છે x+1 કૌંસનો સ્ક્વેર. હવે આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ બરાબરની સામે 7 નો વર્ગ એટલે 49, x કૌંસનો વર્ગ છે એટલે x². તો આ બાજુના પદમાં પહેલા x², 2x અને 1 એનો ગુણાકાર 2x, 1 નો વર્ગ એટલે 1, 49 ને x² ને ડાબી બાજુ લાવો તો -49 -x² સામે કઈ નહીં એટલે 0, તો x² x² ઉડી જશે, તો 2x -49 અને 1 ની નિશાની જુદી જુદી એટલે બાદબાકી મોટા પદનું ચિહ્ન એટલે માઈનસ. આમાંથી 2 કોમન કાઢી લો, x -24 બરાબર 0, તો 2 સામે જાય તો 0 ના છેદમાં 2 એટલે 0, એટલે x -24 આવે અને -24 સામે જાય તો +24 થાય, તો x ની કિંમત આપણને +24 મળી. હવે આપણે sin q અને cos q નું મૂલ્ય શોધવાનું છે, તો sin q પહેલા લઈએ, તો sin q એટલે એનું સૂત્ર sin નું મૂલ્ય સામેની બાજુ છેદમાં કર્ણ, આપણે તો એટલું જ યાદ રાખવાનું છે. હવે ખૂણો કયો છે એ આપણને પૂછેલું હોય ત્યાં આપેલું હોય, તો અહીંયા q ખૂણો છે sin q, તો સામેની બાજુ છેદમાં કર્ણ ખરું પણ q એટલે સામેની ખૂણા q ની સામેની બાજુ, ખૂણા q ની સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા q ની સામેની બાજુ, તો ખૂણા q ની સામેની બાજુ એટલે OP આવે અને કર્ણ તો કર્ણ OQ આવે, તો OP નું માપ 7 છે અને OQ નું માપ બરાબર, તો OP અને OQ ના માપ આપણે જોઈ લઈએ. PQ તમે x ધારેલા હતા અને x ની કિંમત આપણને 24 મળેલી છે એટલે 24 સેન્ટીમીટર થશે અને OQ તો OQ બરાબર x+1 છે, તો 24+1 એટલે 25 સેન્ટીમીટર થાય. તો આ મૂલ્ય અહીંયા મૂકવાનું છે, OQ નું મૂલ્ય 25 બરાબર, OQ બરાબર 25 સેમી એટલે OQ નું મૂલ્ય 25 એટલે 7/25. ત્યાર પછી cos q જોઈએ છે, તો cos નું એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પણ ખૂણો q છે એટલે ખૂણા q ની પાસેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા q ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આકૃતિમાં ખૂણા q ની પાસેની બાજુ એટલે PQ અને કર્ણ એટલે OQ. તો PQ નું માપ તો 24 છે અને OQ નું માપ 25 છે, 24/25. તો આવી રીતે આપણને sin q અને cos q બંનેના મૂલ્ય મળી જશે.